નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડિયોમાં વિદ્યાર્થીઓ માટે એવી અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે ભોજન બિલ સહાય યોજના। આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ભોજન માટે ₹15,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। યોજના વિશે તમામ માહિતી એક જ વિડિયોમાં મેળવી લઈએ તે પહેલા વિડિયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડિયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ આ જે ભોજન બિલ સહાય યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, ગુજરાત રાજ્યમાં રહેતા જે વિદ્યાર્થીઓ છે કે જેઓ છાત્રાલયમાં રહી અને સરકારી અથવા તો ગ્રાન્ટ ઇન એડ જે સ્વનિર્ભર કોલેજો છે તેમાં અભ્યાસ કરે છે, તો તેવા વિદ્યાર્થીઓ માટે ભોજન બિલ સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ભોજન માટે સહાય આપવામાં આવે છે। વાત કરી લઈએ યોજનાના લાભ વિશે કે આ યોજનાનો લાભ છે તે કોને કોને મળવાપાત્ર થશે। તો કે યોજનાનો લાભ છે તે મૂળ ગુજરાત રાજ્યમાં રહેતા જે અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના જે વિદ્યાર્થીઓ છે તે તમામ વિદ્યાર્થી આ યોજનાનો લાભ છે તે મેળવી શકે છે। મિત્રો, અહીં યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને ભોજન બિલ તરીકે દર મહિને ₹1,500 ની સહાય છે તે આપવામાં આવે છે અને આ જે સહાય છે તે શૈક્ષણિક વર્ષ દરમિયાન કુલ 10 મહિના માટે આપવામાં આવે છે, જેથી કરી વાર્ષિક સહાય છે તે ₹15,000 ની મળવાપાત્ર થાય છે। મિત્રો, અહીં સહાયની રકમ છે તે સીધી ડીબીટીના માધ્યમથી વિદ્યાર્થીઓના બેંક ખાતામાં જમા કરાવી દેવામાં આવશે, પરંતુ અહીં જે કુટુંબની વાર્ષિક આવક મર્યાદા છે તે નક્કી કરવામાં આવેલી છે। વિદ્યાર્થીના કુટુંબની જે વાર્ષિક આવક છે તે ₹6 લાખ સુધીની હોવી જોઈએ। જો ₹6 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી। તે સિવાય તો કે ભારત સરકારના નિયમ મુજબ વિદ્યાર્થીઓએ આધાર બેઝ બાયોમેટ્રિક ઈ-કેવાયસી ફરજિયાત કરાવેલ હોવું જોઈએ। જો વિદ્યાર્થીઓએ બાયોમેટ્રિક ઈ-કેવાયસી નહીં કરાવેલ હોય તો ઓનલાઈન અરજી ફોર્મ છે તે સબમિટ કરી શકશે નહીં। વાત કરી લઈએ અરજી વિશે કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું હોય છે। ઓનલાઈન અરજી ફોર્મ જે ડિજિટલ ગુજરાતનું પોર્ટલ છે એટલે કે www.digitalgujarat.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2025-26 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। અહીં મિત્રો 15/7/2025 થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે। 15/7/2025 થી લઈ અને 30/8/2025 ના સમયગાળા દરમિયાન વિદ્યાર્થીઓએ ઓનલાઈન અરજી કરવાની રહેશે, પરંતુ જે એસસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના જે વિદ્યાર્થીઓ છે તેઓએ મિત્રો 30/9/2025 સુધીમાં ઓનલાઈન અરજી કરવાની રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમામ ઓરિજિનલ ડોક્યુમેન્ટને વ્યવસ્થિત સ્કેન કરી અને પોર્ટલ ઉપર અપલોડ કરવાના રહેશે। ત્યાર પછી મિત્રો તે ફોર્મની પ્રિન્ટ કાઢી અને મિત્રો તમે જે ડોક્યુમેન્ટ અપલોડ કરેલ છે તે તમામ ડોક્યુમેન્ટ ફોર્મની કોપી સાથે જોડી સ્વપ્રમાણિત નકલ કરી અને તે ફોર્મની સાથે જોડી અને તમે જે સંસ્થામાં અભ્યાસ કરો છો તે સંસ્થામાં તમારે અરજી ફોર્મ જમા કરાવવાનું રહેશે। વાત કરી લઈએ ડોક્યુમેન્ટ વિશે કે અરજી ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો કે આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, જાતિનો દાખલો છે, વાલીની વાર્ષિક આવકનો દાખલો છે, ધોરણ 10 થી માંડી જ્યાં સુધી તમે અભ્યાસ કરેલ છે તે તમામ વર્ષની માર્કશીટ છે, એલસી એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર છે, તે સિવાય શાળા અથવા તો કોલેજનું બોનોફાઇડ સર્ટિફિકેટ છે અથવા તો આઈ કાર્ડ છે। અભ્યાસ દરમિયાન જો વચ્ચે બ્રેક લીધેલું હોય તો તેવા સંજોગોમાં મિત્રો તમારે એકરારનામું કરી અને તમારે અપલોડ કરવાનું રહેશે। બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે। હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓએ હોસ્ટેલરનું સર્ટિફિકેટ ફરજિયાત આપવાનું રહેશે અને આ જે ભોજન બિલ સહાય યોજના છે તે હોસ્ટેલમાં રહેતા વિદ્યાર્થીઓને જ મળવાપાત્ર થાય છે, જેથી કરી તમારે ફોર્મની સાથે હોસ્ટેલરનું સર્ટિફિકેટ ફરજિયાત અપલોડ કરવાનું રહેશે। જો દિવ્યાંગ હોય તો દિવ્યાંગતાનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે। અભ્યાસ દરમિયાન જે ફી ભરેલ છે તેની ફીની પોચની નકલ અપલોડ કરવાની રહેશે અને પાસબુક સાઇઝનો ફોટોગ્રાફ પણ તમારે અપલોડ કરવાનું રહેશે। તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે। તો આવી રીતે મિત્રો વિદ્યાર્થીઓ માટે અગત્યની યોજના કહી શકાય ભોજન બિલ સહાય યોજના કે જે યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને વાર્ષિક ₹15,000 ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે। તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ફરી મળીશું એક નવા વિડીયોમાં એક નવા ટોપિક સાથે। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।